દેશમાં સરકારો ચલાવવા માટેની લોકશાહીથી નક્કી થયેલી કેટલીક વ્યવસ્થા છે. જેમ કે કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર છે, રાજ્યની અંદર રાજ્ય સરકાર છે, પછી રાજ્ય સરકાર પછી આવે છે જિલ્લાઓ, જિલ્લા પછી તાલુકા, તાલુકા પછી ગામ. તો ટૂંકમાં અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા આપણે ત્યાં બંધારણના માધ્યમથી લોકશાહીથી બનેલી છે. કેન્દ્રની સરકાર એટલે ચૂંટાયેલા સાંસદ સભ્યો, રાજ્યની સરકાર એટલે ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લાની સરકાર એટલે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાની સરકાર એટલે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા તાલુકાના સભ્યો, અને ગામની સરકાર એટલે અહીંયા સમજવા જેવો વિષય છે કે ગામની સરકાર એટલે માત્ર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો નહીં, આખું ગામ. લોકશાહીની અને બંધારણની આ મજા છે કે ગામની સરકાર એટલે ખાલી સરપંચ કે સભ્યો નહીં, ગામમાં મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય એ તમામ વ્યક્તિઓ કાયદા પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે, બંધારણ પ્રમાણે ગામની સરકાર છે. તો આવતીકાલે આખા ગુજરાતની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનો સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર છે, આ પરિપત્ર 19/9/2024 નો છે. વિકાસ કમિશનર એણે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને આખા ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને તારીખ 2/10/2024 એટલે કે આવતીકાલે, એટલે કે ગાંધી બાપુના જન્મદિવસ નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરવા માટેનું કહ્યું છે. ગ્રામ સભા એ સૌથી કાયદાની દ્રષ્ટિએ બહુ શક્તિશાળી પાવરફુલ સંસ્થા છે. જેમ લોકસભા છે, જેમ વિધાનસભા છે, જેમ રાજ્યસભા છે, એમ જ ગ્રામ સભા છે. પણ જેમ લોકસભાની અંદર લોકસભાના સભ્યો, ભાઈ લોક કરી દો ને, લોકસભાની અંદર જેમ લોકસભા એટલે આખા દેશને લાગુ પડે, વિધાનસભા એટલે આખા રાજ્યને લાગુ પડે, એમ ગામ સભા આખા ગામને લાગુ પડે. જેટલા પાવર લોકસભા પાસે છે એટલા જ પાવર ગામ સભા પાસે છે. પણ એની હદ નક્કી થયેલી છે. લોકસભાની હદ આખું ભારત છે અને ગામ સભાની હદ આખું ગામ છે. આવતીકાલે ગ્રામ સભા થવાની છે ગુજરાતના તમામ ગામડામાં. આમ જોઈએ તો ગામ સભાને ગુજરાતમાં ભાજપ વાળાઓએ એક મજાકનું અને મનોરંજનનું માધ્યમ બનાવી દીધી છે. હકીકતમાં ગામ સભા છે એ બંધારણની જોગવાઈ છે, ભારતના બંધારણમાં લખેલું છે. આ કોઈ સરકારોએ કે તલાટી મંત્રીએ કે સરપંચોએ આ ગામ સભા કરીને કોઈના ઉપર અહેસાન નથી કરવાનું, ઉપકાર કંઈ કરવાનું નથી. આ તો એમની ડ્યુટી છે, ફરજ છે, જવાબદારી છે કે ગ્રામ સભા રાખવી. પણ હવે આ બધું ભાજપના રાજમાં ગ્રામ સભા એક મનોરંજન અને મજાકનું માધ્યમ બની ગયું છે. એટલે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2જી ઓગસ્ટ આવા નક્કી કરેલા દિવસોએ જ ગ્રામ સભા યોજાય છે, બાકી ગ્રામ સભા યોજાતી નથી. પણ આ ગ્રામ સભા વિશે તમારે જાણવું અત્યંત એટલે અત્યંત જરૂરી છે, કેમ કે આ ગામડામાં રહેતા એક એક માણસની માટે બહુ મહત્વની બાબત છે. સૌથી પહેલું કે આ ગ્રામ સભા આવતીકાલે યોજાવાની છે, એ ગ્રામ સભા રાખી છે એ બાબતની આખા ગામને ખબર પડે, બધાને જાણ થાય, ગામના એક એક નાગરિકને, એક એક વ્યક્તિને ખબર પડે કે ભાઈ આવતીકાલે ગ્રામ સભા રાખી છે, આ જગ્યાએ રાખી છે, આટલા આટલા વ્યક્તિઓ આવવાના છે. એ બધી બાબતની જાણ ગામના લોકોને થાય એના માટે સરપંચ, તલાટી, ટીડીઓ, તાલુકાની આખી ઓફિસે ખૂબ મોટા પાયે પ્રચારનું કામ કરવાનું છે. હવે તમારા ગામમાં પ્રચાર થયો છે કે નથી થયો એ તમારે વિચારવાનું. મુદ્દા નંબર 18માં લખ્યું છે કે ગ્રામ સભાઓનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય તે બાબત માટે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરી ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં આપનો સહયોગ કરવા વિનંતી છે. આવું કોને કહેવામાં આવ્યું છે? કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સંચાલનકર્તાઓને કે આનો વધુ ને વધુ પ્રચાર કરો. આખા ગામને ખબર પડવી જોઈએ. એક એક માણસને, બાળકને, મહિલાને, બીમારને, બુજુર્ગને, ખેડૂતને, દલિતને, મહિલાને બધાને ખબર પડી જવી જોઈએ.
કે ગામમાં ગામ સભાનું આયોજન થયું છે, આટલા વાગ્યે આયોજન થયું છે, આ જગ્યાએ આયોજન થયું છે અને આ ગામ સભાની અંદર ફલાણા ફલાણા વ્યક્તિઓ આવવાના છે. હવે પ્રચાર તો ખાલી ચૂંટણી સિવાય ભાજપ વાળા કરે એમ નથી, કેમ કે આ ગ્રામ સભાની અંદર શું થવાનું છે હું તમને આગળ જણાવીશ. આમ જનરલી હું ક્યારેય કોઈને ફેસબુકમાં કોઈ બહુ શેર કરજો અને મને લાઈક કરજો ને એવું કહેતો નથી, કેમ કે જેને જે મજા આવે એ કરતા જ હોય છે. એમાં આપણા કહેવાથી કંઈ કોઈ વધારે લાઈક કોમેન્ટ કરે એવું હોય નહીં. પણ આજે હું રિક્વેસ્ટ સાથે કહું છું, કેમ કે આ માહિતી ગામના લોકો માટે ખૂબ ઉપયોગી છે, એક એક નાગરિક માટે જાણવા જેવી છે. માટે પ્લીઝ આને શેર કરજો, મારા માટે નહીં, લોકો માટે. હવે આ ગ્રામ સભામાં ઉપસ્થિત કોણે રહેવાનું હોય એ પણ આ પરિપત્રમાં લખ્યું છે કે ગ્રામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ જેવા કે ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, ગામના શિક્ષકો, જિલ્લા અથવા તાલુકાના તમામ વિભાગના વર્ગ 1 અથવા વર્ગ 2 ના અધિકારીઓ અથવા કર્મચારીઓ ને ગ્રામ સભામાં હાજરી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરે ડ્યુટી ફાળવણી કરવાની છે. આપણા ગામમાં તો કોઈ સરકારી માણસને ગોતવો હોય તો જેને બહુ પુણ્યનું કામ કર્યું હોય, જેને બહુ આમ મતલબ કહેવાય ને કે જે કાંઈક પરમ તત્વ હોય એને જ સરકારી માણસ ગામમાં મળે. બાકીનાને તો તૂટેલા રોડ ને ઠેબા જ ખાવા મળે. ગામમાં સરકારી માણસ ગોતવો એટલે આમ કહેવાય ને કે નદીની અંદરથી હીરા ગોતવા જેવું કામ છે, ન મળે. એટલે આ ગ્રામ સભાની અંદર ગામના મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષક, જિલ્લા અને તાલુકાના તમામ વિભાગ એટલે કે વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સહકારી વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડીનો વિભાગ, આ જેટલા વિભાગ છે એના એક એક પ્રતિનિધિને પણ ગામની મીટિંગમાં હાજર રહેવા માટે ડ્યુટી ફાળવવાનું કામ ડીડીઓ અને કલેક્ટરે કરવાનું છે. એટલે તમારા ગામમાં, ગુજરાતના તમામ ગામોમાં આવતીકાલે જ્યાં જ્યાં ગ્રામ સભા યોજાવાની છે ત્યાં આટલા વ્યક્તિ અથવા એમના પ્રતિનિધિઓ આટલા વિભાગના વ્યક્તિઓએ હાજર રહેવાનું છે ગામના માણસની વાત સાંભળવા માટે. અને આ બધું કાયદાની અંદર લખેલું છે, ભારતના બંધારણમાં લખેલું છે. હવે બીજી વસ્તુ, આગળ જઈએ આપણે આ પરિપત્રમાં કે ગ્રામ સભાની અંદર શું હોય. જેમ કે એક લોકસભા છે, લોકસભાના એક અધ્યક્ષ હોય, મેન ખુરશી પર બેઠા હોય, લોકસભાના તમામ સભ્યો બેઠા હોય અને બધા વારાફરતી પોતાની ચર્ચા કરતા હોય. એક વિધાનસભા છે, આ વિધાનસભામાં એક અધ્યક્ષ ખુરશી ઉપર બેઠા હોય અને બધા વારાફરતી પોતાની વાત રજૂ કરતા હોય. અને વિધાનસભા હોય કે લોકસભા હોય, જે કંઈ પણ બોલવામાં આવે છે મૌખિક રીતે એને લખવા વાળો એક સ્ટાફ બેઠો હોય. એને આપણે સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ, મદદનીશ સચિવ એવા બધા હોદ્દાઓ હોય છે. એના સચિવ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ચીફ સેક્રેટરી, આવા બધા નામો તમે સાંભળ્યા હશે. આ સેક્રેટરીઓનું કામ એ છે કે વિધાનસભામાં કે લોકસભામાં જે કાર્યવાહી થાય એની લખાણ પટ્ટી કરવી અને લખાણ કર્યા પછી જ્યાં જે લખાણ મોકલવાનું હોય, જે કામ કરવાનું હોય એ કરાવવું અથવા કરવું એ કામ સચિવોનું હોય. તો ગ્રામ સભાની અંદર પણ એક અધ્યક્ષ હોય અને એક સચિવ હોય. અધ્યક્ષ હોય ગામના સરપંચ અને સચિવ હોય તલાટી મંત્રી. એટલે ગ્રામ સભાના સભ્ય કોણ? લોકસભાના સભ્યો તો સાંસદ સભ્ય છે, વિધાનસભાના સભ્યો ધારાસભ્યો છે. તો ગ્રામ સભાના સભ્યો એટલે કોણ? તો ગ્રામની મતદાર યાદીમાં, જે તે ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય, સ્ત્રીનું હોય, પુરુષનું હોય, મહિલા ખેડૂતનું હોય, દલિત ભાઈઓનું હોય, આદિવાસીનું હોય, મજૂરનું હોય, ભણેલા માણસનું, જેનું પણ નામ મતદાર યાદીમાં હોય એ દરેક માણસ ગ્રામ સભાનો ઓટોમેટિક સભ્ય છે ભારતના બંધારણ પ્રમાણે. એટલે સરપંચ એમ ન કહી શકે કે ભાઈ તું આ મીટિંગમાં કેમ આવ્યો, તારે શું લેવા દેવા છે, તને કોણે બોલાવ્યો. નો, ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક માણસ ગ્રામ સભાનો સભ્ય છે. એટલે કે ગામનો સંસદ સભ્ય અથવા ગામનો ધારાસભ્ય છે. એવા પાવર ભારતના બંધારણથી ગામના નાગરિકને મળેલા છે. એટલે ગામ સભાના અધ્યક્ષ હોય છે સરપંચ, ગ્રામ સભાના સચિવ હોય છે તલાટી મંત્રી અને ગ્રામ સભાના સભ્ય હોય છે તમામ વ્યક્તિઓ. એટલે તમામ ગામના વ્યક્તિઓ ભેગા મળીને અધ્યક્ષની ઉપસ્થિતિમાં, સચિવની હાજરીમાં ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો, ગામની વાતોની ચર્ચા કરે એનું નામ ગ્રામ સભા. હવે આ ગ્રામ સભાની અંદર થાય શું કામ એ બહુ મહત્વનો વિષય છે દોસ્તો.
ફરી એકવાર કહી દઉં, જરાક શેર કરજો, માહિતી કોઈકને જાણવા મળે. લાઈવ પૂરું થાય પછી તમારા વોટ્સએપથી શેર કરજો. જેને જેને શેર કરો એને ફોન કરીને ખાસ આગ્રહ કરજો કે ભાઈ, જીવનમાં ધીરુભાઈ અંબાણી કરતાં પણ વધુ વ્યસ્ત હશો, પણ તોય અડધી કલાક કાઢીને આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળશો તો દેશને ઉપયોગી થઈ શકશો. આમ ઘણીવાર આપણે ત્યાં દેશ પ્રેમના નારા લગાડે, હું તો દેશ પ્રેમી છું, કટ્ટર રાષ્ટ્રવાદી ને એ બધી ફાંકા ફોજદારી કરતા હોય, પણ આપણા ગામની અંદર કેટલા નબળા રોડ બન્યા, કેટલા સારા રોડ બન્યા, ગ્રામ સભામાં કેવા ખોટા બિલ પાસ થયા, એ જોવાની તસદી આપણે લેતા નથી. શું કામ? આપણને બીક લાગે અને સોશિયલ મીડિયામાં આપણે દેશપ્રેમી બની જાય. તો એ બધું આસાન દેશપ્રેમી બનવાના બદલે વાસ્તવમાં દેશપ્રેમી બનવાનો રસ્તો હું તમને બતાવું છું. તમારા ગામમાં તમે કેવી રીતે સારા કામ કરાવી શકો કાયદા પ્રમાણે. તો ગામ સભામાં જ્યારે ગામ સભા થાય ત્યારે સરપંચ બેઠા હોય, તલાટી બેઠા હોય, તમામ વિભાગના, મેં કીધું ને, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રોડ રસ્તા, પાણી પુરવઠા, વન વિભાગ, વીજળી વિભાગ, એ બધાના પ્રતિનિધિને હાજર રાખવાના હોય. આવે ન આવે એ તો હવે ગામ જાગૃત હોય તો આવે, ને ગામ આપણે પોતાને રસ ન હોય તો કોઈ ન આવે. તો તમારે હવે એવી કલ્પના કરવાની છે કે આ ગામ સભા છે, એક સરપંચ બેઠા છે, સચિવ તરીકે તલાટી બેઠા છે, બધા વિભાગના કર્મચારી બેઠા છે, અને ગામ સભાના સભ્યો, ગામ સભાના ધારાસભ્યો કે ગામ સભાના સંસદ સભ્ય તરીકે ગામના લોકો બેઠા છે. હવે એ ગામ સભામાં શું કરવાનું છે એ પણ આ પરિપત્રમાં લખ્યું છે. થાશે કે નહીં થાય એ જોવાની જવાબદારી ગામના જાગૃત લોકોની છે. કોઈ બી ગામ સભા હોય ને એની અંદર એક વાંચન કરવામાં આવે. શું વાંચન કરવાનું છે? તો કે ગત ગ્રામ સભા, છેલ્લી ગ્રામ સભા જ્યારે પણ થઈ હોય ત્યારે શું શું નક્કી થયું હતું, શું શું ચર્ચા થઈ હતી, એ સચિવે એટલે કે તલાટીએ વાંચીને આખા ગામને સંભળાવવાનું હોય, જેટલા હાજર હોય એને, કે ભાઈ ગઈ વખતે ગામ સભા ફલાણી તારીખે મળી ત્યારે ગામ, સમસ્ત ગામે ભેગા મળીને આટલી બાબતો ઉપર નિર્ણય અથવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો, એ વાંચીને સંભળાવવાનું. પછી તલાટીએ બીજું કે ભાઈ એ જે કાંઈ નક્કી થયું ગઈ ગામ સભામાં, એ નક્કી થયેલા બાબતો ઉપર શું શું કામ થયું, પૂરું થયું, અધૂરું થયું, બિલકુલ ના થયું, કેવું થયું, એ બધું પાછું એને વાંચીને સંભળાવવાનું હોય છે આખા ગામને. એ આ પરિપત્રમાં લખ્યું છે, આ કઈ મારા ઘરની વાત નથી, પણ આવું ગામમાં થાય છે કે નથી થતું એ તમે પોતપોતાના ગામની વાસ્તવિકતા જાણો. હવે બધા એમ કે છે કે અમારા ગામમાં તો આવું કાંઈ નથી થતું, તો ન જ થાય ને. આપણે રસ ન લઈએ તો શું કામ થાય? આપણે કે દિવસે રસ લીધો અને ન થયું, આપણે રસ લેવા લાગશું તો થવા લાગશે. આપણને જ આપણા ગામમાં શું થાય છે જાણવા, જોવામાં, કે કોઈને બે પ્રશ્ન પૂછવામાં રસ ન હોય, આપણને જ તે સરપંચને એક તલાટીને 4 શબ્દ પૂછવામાં ડર લાગતો હોય, તો સરપંચે થોડો ઠેકો લીધો છે બધું તમને વાંચીને સંભળાવે ગામમાં શું હાલે છે. વડાપ્રધાને કોઈને કઈ જવાબ આપવા તૈયાર નથી. તો